આપણે ઊંડા ઉતરીએ. જે ચૂકી ગયા છે એ એવી વસ્તુ આપણે ચૂકી ગયા છે કે જેની અંદર આપણને ભાન નહોતું, અજ્ઞાન હતું, અજ્ઞાનનું કાર્યનું સામ્રાજ્ય ચાલતું હતું, એટલે આપણે ચૂક્યા છે. અને જો દૃષ્ટિ મળી હોય આપણને, અને દૃષ્ટિને જો આપણે ધારણ કરી હોય, તો જે ચૂક્યા છે ને ત્યાંથી આપણે શરૂ કરશું. બરાબર? એટલે તમને એક વસ્તુ સમજાવી છે કે વર્તમાન તો બધાની અંદર છે. વનસ્પતિની અંદર, પશુ પક્ષીની અંદર, પશુઓની અંદર, માનવની અંદર વર્તમાન તો છે. તમને એ કહેવામાં આવ્યું છે કે દેહ વર્તમાન છે, આત્મદેહ વર્તમાન છે, જ્ઞાનેન્દ્રિયો વર્તમાનમાં છે, વિષયો વર્તમાનની અંદર છે. તો બધું વર્તમાનની અંદર છે. પણ જે નામ અને રૂપના સાથે આપણે તાદાત્મ્ય થયા, તો એ તાદાત્મ્ય થયા પછી આપણને સમાજ તરફથી જે મૂલ્યાંકનો અપાયા અને જે સંસ્કારનો ઢાંચો આપણને થોપવામાં આવ્યો, અને એ સંસ્કારને આપણે સાચો માનીને એની સાથે એના જ આધારથી આપણે ભૂત અને ભવિષ્ય તરફ ગતિ કરી, એટલે થયું શું? તો કે જે વર્તમાનનો દ્વાર હતો ને એ ચૂકી ગયા છે. બરાબર? બીજું, પશુ પક્ષીની અંદર તમને ખ્યાલ હોય તો તમને સમજાવવામાં આવ્યું હતું કે પંચમહાભૂતોનું શરીર અને સાથે સાથે એને પ્રાણ ઉર્જા જ આપવામાં આવી હતી. એટલે વર્તમાન હતું, પણ એ વર્તમાનની અંદર એ રહેવા હોવા છતાં એ લોકો પરિધિથી મુક્ત ન થઈ શકે. કેમ? તો કે એની આગળ મન અને બુદ્ધિનો અભાવ છે. પશુ પક્ષીઓની અંદર મન બુદ્ધિનો અભાવ છે. એટલે પોતાનું નિજી સ્વરૂપ અને આ જે સાધન છે એ સાધનનું એને ભાન ના થાય, પણ એની અંદર જે ડેટા પડ્યા હોય એ ડેટા અનુસાર જ એ લોકો પોતાનું જીવન જીવે, અને સમય આવે એટલે એના શરીરોનું પરિવર્તન થાય, પણ એની આગળ એ કંઈ કરી નથી શકતા એમ. તો પશુ પક્ષી ઉપરથી આપણને એક ખબર પડે છે કે વર્તમાન કાફી નથી. બરાબર? તો વર્તમાનની સાથે સાથે આપણું પોતાના નિજી સ્વરૂપનું જ્ઞાન, સાધન અને સાધનનો ઉપયોગ કઈ રીતે આપણે કરીએ તો આપણું જે આ સૂક્ષ્મ દેહ છે એ પરિધિથી મુક્ત થાય. જો મુક્ત ન તો આ દેહને થવાનું છે, ન તો આત્મદેવને થવાનું છે, તો આપણો જે સૂક્ષ્મ દેહ છે, જે જન્મ જન્માંતરથી કર્તા ભાવના ભાવમાં એ એવી રીતે હેતુ સહિત કર્મ કર્યું છે કે જેના ફળોની સાથે આ પરિધિની અંદર ઘૂમી રહ્યો છે. બરાબર? તો માનવ દેહની અંદર જ્યારે આપણને આ શરીર મળ્યું ત્યારે વર્તમાન તો હતું, પણ વર્તમાનની સાથે સાથે આપણને સંસ્કારનો ઢાંચો એવો આપવામાં આવ્યો કે જેની અંદર એનું મૂલ્ય વધી ગયું, અને સાથે સાથે નામ અને રૂપની સાથે એવા તાદાત્મ્ય થયા કે જે તાદાત્મ્યને લીધે જે દેખાતું નથી, જે અવ્યક્ત છે, તો એને આપણે માનતા નથી, પણ અવ્યક્તના આધારે આ વ્યક્ત થયેલું જે શરીર છે એ ક્રિયાન્વિત છે. એટલે આની સાથે આપણે તાદાત્મ્ય થઈ અને આપણે એવું માનીએ છીએ કે આ દેહ હું છું, આ મન હું છું, બુદ્ધિ હું છું, ચિત્ત હું છું. કેમ? તો અનુભવ એનો થાય છે. અનુભવ આત્મદેવનો નથી થતો. બીજું, પાંચે જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા બહિરંગ જે છે એનો આપણને બોધ થાય છે, પણ આધાર જે છે એને આ ઇન્દ્રિયો જોઈ શકે એમ નથી. તો જે વસ્તુ દૃષ્ટિમાં ના આવે, જે વસ્તુ અનુભવમાં ના આવે, તો એને આપણું જે આ મન છે એને સત્ય ન માની શકે. બરાબર? એટલે એ સત્ય એને નથી માનતું. એટલે હવે થાય શું? તો કે જે દેખાય છે ને એને એ સત્ય માને છે. કારણ કે અનુભવાય છે, સુખનો અનુભવ થાય છે, દુઃખનો અનુભવ થાય છે. કોઈ પ્રસંગ એવા ઘડાય તો એના આઘાતો આપણના અંતઃકરણને લાગે છે, તો આપણે એને કેવી રીતે નકારી દઈએ કે આ મારામાં નથી, એમ તમે કેવી રીતે કહેશો? બરાબર?
એટલે એ અજ્ઞાનને કારણે જે અનુભવાય છે એને આપણે સત્ય માનીએ છીએ. જે નથી અનુભવાતું, જે નથી દેખાતું, એને આપણે સત્ય માનતા નથી. બરાબર. બીજું, જે આપણને મળ્યું છે ભેટની અંદર, એની અંદર એક ચિત્ત ઉર્જા છે અને એક ચૈતન્યની ઉર્જા છે. આ બે ઉર્જા છે જે પશુ પક્ષીઓમાં નથી અને આપણી અંદર આ છે. પશુ પક્ષીઓ ખાલી દૈહિક જ સંવેદનાને અનુભવે છે, પણ ભાવગત જે આપણે અંતઃકરણની અંદર જે આપણે અનુભવીએ છીએ એ સુખ દુઃખનો અનુભવ એ નથી કરતું. પશુ પક્ષીઓ એ રીતે અનુભવ નથી કરતા, પણ આપણે એનો અનુભવ કરીએ છીએ. બરાબર. એટલે સંબંધગત જે આપણને લાગણીઓના આધારમાં જે અનુભવો વ્યવહારમાં થાય છે એ આપણે પોતે અનુભવીએ છીએ, આપણે જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. બરાબર. તો આપણને આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે હું સુખી છું, હું દુઃખી છું. બરાબર. બીજું, સંબંધના હું અને મારાના જે સંબંધની અંદર આપણે આવ્યા, તો સંબંધ મન થકી છે અને આ દેહ છે એની સાથેનો સંબંધ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો. બરાબર. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે વિષય છે એ વિષય સ્થૂલ છે ને એનું આદાન પ્રદાન આ સ્થૂલ દેહથી થાય છે. અને સંબંધ છે એ સૂક્ષ્મ છે, જેને આપણે એમ કહી શકીએ કે મનના માધ્યમ દ્વારા જોડાયેલા સંબંધો છે. અને જે સંબંધોની અંદર જે પ્રસંગો ઘડાય તો એનો અનુભવ આપણને સૂક્ષ્મમાં જ થાય, એ આમાં ના થાય. જેમ આપણને કોઈએ હર્ટ કર્યું તો આપણે એમ કહીએ કે મારા અહંકારને એણે આ ચોટ આપી તો મને બહુ દુઃખ થયું, એમ આપણે કહીએ છીએ. પણ એ દુઃખનો અનુભવ છે એ સ્થૂળ દેહને ન થયો, તો સંબંધનો જે અનુભવ છે એ આપણા હૃદયને થયો છે. બરાબર. એટલે ચિત્ત ઉર્જા જે છે એ હૃદયની છે અને એ હૃદયની જે ઉર્જા છે એ સંબંધને જોડે છે. પણ એ સંબંધની અંદર અજ્ઞાન છે, એટલે આપણે એવું માનીએ છીએ કે આ દૈહિક સાથેનો આપણો સંબંધ છે, કારણ કે એનો આધાર છે અહીંયા આપણને જ્ઞાન નથી. બરાબર. હવે એની અંદર ચૈતન્યની ઉર્જા તો છે. કેમ? તો કે ચૈતન્યની ઉર્જાની સાથે જ આ ચિત્ત ઉર્જા કાર્યરત થઈ શકે, નહીં તો ન થાય. કારણ કે વિશેષ જે જ્ઞાન છે પ્રકૃતિનું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું, એ આપણને ચિત્ત ઉર્જા જ કરાવે છે. બરાબર. પણ એ ચિત્ત ઉર્જા જે આપણને સુખદ અને દુઃખદ જે અનુભવ કરાવે છે, એ અનુભવની અંદર એ અભિવ્યક્ત એવી રીતે કરે છે કે મને સંબંધમાં પ્રેમ મળ્યો, મને વિષયોની અંદર આનંદ મળ્યો એમ કહે છે, અથવા સ્થાનની અંદર એકાંતમાં મને શાંતિ મળી એમ ચિત્ત ઉર્જા આપણને બતાવે છે. પણ અહીંયા આપણું અજ્ઞાન છે, એટલે આપણે માનીએ છીએ કે બહારથી આ બધું આપણને આવ્યું છે. બરાબર. અને હકીકતમાં એ એમ નથી. બરાબર. બીજું, ચૈતન્ય ઉર્જા એના સંયોગમાં છે, પણ સંયોગની અંદર ચૈતન્ય ઉર્જાનું એવું કામ છે કે સત્તા પોતાની છે, પ્રકાશ પોતાનો છે, જ્ઞાન પોતાનું છે, પણ અભિવ્યક્ત ચિત્ત ઉર્જાના માધ્યમ દ્વારા થાય છે. એટલે પેલો ઢંકાઈ જાય છે અને આ છે એ આપણે એમ કહે છે કે મારી બુદ્ધિએ આ નિર્ણય કર્યો, મારા મને આ સંકલ્પ કર્યો. બરાબર. સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જે વસ્તુ છે એની અંદર આપણો ફોકસ નથી જતો, કારણ કે બે સાથે છે. સત્તાની સાથે જ જેવી તમે સ્વિચ દબાવો એટલે પંખો ફરવા માંડે, તો વિદ્યુતનું ભાન ન રહે તો પંખાનું રહે. બરાબર. એમ અહીંયા એવું છે કે ચૈતન્ય ઉર્જાનું અભાન રહે છે અને ચિત્ત ઉર્જા છે એ ભાનમાં આવે છે. બરાબર. એટલે આ બે ઉર્જા જે છે એની અંદર ચિત્ત ઉર્જા હાવી છે. ચિત્ત ઉર્જા બહિરંગ છે. ચિત્ત ઉર્જાનું કામ છે કે બહિરંગ જઈને એ જેની સાથે જોડાઈને એનો એવો કલર અને એવો આકાર એ અંદર લઈને આવે અને આપણને એની અંદર જ એ ઘુમાવે, એના ચિંતનની અંદર જ આપણને નાખી દે અને એના ચિંતનની અંદર નાખીને આપણા જે ચેતનની ઉર્જા છે એને એ ઢાંકી દે. આ એનું કામ. બરાબર.
તો હવે અત્યાર સુધી આપણે જે કંઈ કર્યું છે એ કરવાની અંદર એક વસ્તુને ધ્યાન દેજો, ભૂલે ચૂકે અનાદર કોઈ વસ્તુનું ન કરતા. એક મારું ખાસ તમને લોકોને કહેવાનું છે કે આપણા મુખેથી મંદિરમાં જતા કોઈ માનવ હોય તો પણ ભલે, યજ્ઞ કરતા હોય તો પણ ભલે, સંપ્રદાયોમાં જતા હોય તો પણ ભલે, જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શ્રદ્ધા હોય તો પણ ભલે, પણ એક વસ્તુનું ધ્યાન દેજો કે કોઈ વસ્તુ ગલત નથી. એક વસ્તુ ધ્યાન દેજો, કોઈ વસ્તુ ગલત નથી. પણ ગલત તો નથી, પણ એટલી વાત ફેક્ટ છે કે એ સાધનના માધ્યમ દ્વારા આપણી પરિધિ નહીં છૂટે. બસ એટલું ધ્યાન શું દેવાનું છે કે આ સાધન છે, જો કોઈ વ્યક્તિને કેવલ્ય મુક્તિ જોતી હોય તો આ સાધન લાંબુ હાલે છે અને એના કેટલાય જન્મ એ લે એમ છે, તો આપણને પરિધિથી મુક્તિ નહીં આપે. બસ એટલું જ, બરાબર. તો આપણી અંદર જો આ સમજ પ્રગટ થઈ હોય એ આપણા માટે જ છે, આપણે હાલવાનું છે. આપણે ક્યાંય કોઈને ઉપદેશ નથી આપવાનો, આપણે જ એ ઉપદેશ લેવાનો છે. અને ભૂલે ચૂકે આ વાણીથી કોઈને એમ નહીં કહો કે આ ગલત છે, એમ નહીં કહેતા. બીજું, સાચી દૃષ્ટિએ જો જોઈએ તો ઊંડા ઉતરો. ચૈતન્ય દેવ છે એ અણુની અંદર વ્યાપીને રહેલો છે, બરાબર. અણુની અંદર વ્યાપીને રહેલો છે તો વ્યક્તિના રૂપમાંય છે, વનસ્પતિના રૂપમાંય છે, પથ્થરોમાં છે, હવાની અંદર છે, જલની અંદર છે, તેજની અંદર છે, બધાની અંદર છે. ચૈતન્ય દેવ બધાની અંદર છે, બરાબર. સગુણનું જો રૂપ તમે આપો તો આ દૈહિક રૂપ પણ છે, વનસ્પતિનું રૂપ પણ છે, હવાનું પોતાનું એક સૂક્ષ્મ રૂપ છે, સૂર્ય ચંદ્રનું એક રૂપ છે, શબ્દનું એક રૂપ છે. કારણ કે શાસ્ત્રનું અધ્યયન કરો એમાં શબ્દ છે તો શબ્દ એ સગુણ છે. ધ્યાન દેજો, શબ્દ એ સગુણ જ છે. શબ્દ જેના આધારમાંથી નીકળે છે અને જ્યાં એ સ્થિત કરે છે એ જ નિર્ગુણ છે, બરાબર. એટલે જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી માણસ સગુણનો આધાર લે છે, પણ જ્યારે એને પ્રકાશ થશે, એને પોતાને ખબર પડશે તો એ આધારને છોડી દેશે અને એ મૂળ જેના આધારમાં ઊભા છે એને ચોટશે, બરાબર. તો આ જીવ જે છે એ અનેક યાત્રાઓ કરીને નીકળતું હોય તો વિશ્વની અંદર તમે મને પૂછો કે આમાં નાસ્તિક કોણ? જો તમે મને પૂછો કે આમાં નાસ્તિક કોણ, તો હું કહી શકું કે આમાં કોઈ નાસ્તિક નથી. કેમ નથી નાસ્તિક? તો એક વાત બતાવી શકું કે કોઈ એવી વ્યક્તિ બતાવો કે એ કોઈના આધારમાં ન જીવતી હોય. એવી વ્યક્તિ બતાવો મને કે જે વ્યક્તિ નિરાધાર થઈને જીવતી હોય, એવી વ્યક્તિ બતાવો મને. સંતને બાજુમાં મૂકી દો, સંતને બાજુમાં મૂકી દો અને જેને આપણે બેહોશ માનીએ છીએ એની તરફ પ્રકાશ ફેંકીને જુઓ તો આપણને એમ લાગશે કે કોઈ માનો આશિક હોય, કોઈ પત્નીનો હોય, કોઈ પતિનો હોય, કોઈ બાળકનો હોય, કોઈ પૈસાનો હોય, કોઈ કીર્તિનો હોય, કોઈ ઇમેજનો હોય. ક્યાંક ને ક્યાંક એના માટે આધાર છે અને એના માટે જ આખું જીવન આપી દે છે. એના માટે જ એનું પોતાનું આખું જીવન એ આપી દે છે. તો એ આસ્તિક જ છે, નાસ્તિક છે નહીં, આસ્તિક જ છે, બરાબર. નાસ્તિકની જો વ્યાખ્યા લેવી હોય તમારે, નાસ્તિક કોને કહેવું એવું જો તમારે સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે ચૈતન્ય દેવના સિવાય, ચૈતન્ય દેવ સિવાય એ જો બીજું બધું પકડતો હોય તો ચૈતન્ય દેવની દૃષ્ટિના લક્ષ્યમાં રાખીને આપણે એમ કહેશું કે આ દૃષ્ટિએ એ આસ્તિક નથી.
સગુણની દૃષ્ટિએ એ આસ્તિક છે, નિર્ગુણની દૃષ્ટિએ એ નાસ્તિક છે. બરાબર. તો બધાની યાત્રા ચાલે જ છે. કોઈ ભૌતિકમાં જશે, ભૌતિકનો બીજો છેડો આ બાજુ જ આવવાનો છે, અધ્યાત્મ તરફ જ આવવાનો છે. બરાબર. તો ભલે ભૌતિકમાં પૂરજોશમાં જાય અને સમય પાકશે એટલે આ બાજુ એ સહેલાઈથી આવશે. બરાબર. પણ મધ્યમાં ઊભા રહેલા જે વ્યક્તિ હોય અને જેને આનુંય ભાન ના હોય, ઊનુંય ભાન ના હોય અને વચ્ચે અણસમજ્યા વગર જે વ્યક્તિ યાત્રા કરવા જાય તો સમજી લેવાનું કે ન એ સંસારનું સુખ લઈ શકે કે ન શુદ્ધ અધ્યાત્મનું સુખ લઈ શકે. એ બે વચ્ચે ઝોલા ખાય અને એને મળે કાંઈ નહીં, એને મળે અશાંતિ, એને મળે તાપ, એને પોતાના કોઈ પણ કર્મની અંદર એને તૃપ્તિ નહીં મળે. બરાબર. તો આપણું શુદ્ધ અધ્યાત્મ એવું છે કે અધ્યાત્મનો આધાર લઈને આપણે વ્યવહારની અંદર વિચરવું છે. અધ્યાત્મને નિર્ગુણ સ્વરૂપે આપણે એમ જોયો તો એ સતરૂપે છે. અધ્યાત્મ જો નિર્ગુણ રૂપે હોવાપણાના રૂપમાં આપણે એમ જોઈએ તો એ સતરૂપે છે, હોવાપણા રૂપે છે, છું રૂપે છે. શુદ્ધ અધ્યાત્મ કેવું છે તો કે છું રૂપે છે. અને જ્યારે આપણે એમ કહીએ કે ચિત્ત રૂપે એને જોવા જાઓ તો એ વિશેષ રૂપે છે, અને વિશેષ રૂપે છે તો એ હું રૂપે છે. બરાબર. અને એ હું છે એ અનામી છે, નામી નથી. સર્વની અંદર જે હું ઉચ્ચાર થાય છે એ જ એનું નામ છે, બીજું પરમાત્માનું કોઈ નામ નથી. બરાબર. જેને આપણે અખંડ કહીએ છીએ. જેવી રીતે આપણે એમ કહીએ કે કાચના 100 ટુકડા અહીંયા થઈ જાય અને હું અહીંયા ઊભી હોઉં તો મારું પ્રતિબિંબ એક જ હોય, પણ એક જ પ્રતિબિંબ અનેક કાચની અંદર દેખાય તો મારો હુંના ટુકડા ક્યાંય થયા નથી, ઉપાધિમાં ભાસે છે. ઉપાધિ હું બાદ કરી દઉં તો બધાની અંદર દ્રષ્ટારૂપે હું એક જ વ્યાપેલી છું. બધાની અંદર દ્રષ્ટારૂપે હું એક જ વ્યાપેલું છું. બરાબર. તો હવે તમે વિચાર કરો કે અખંડ રૂપે જો તો એ ચિત્ત રૂપે છે. બરાબર. અને આનંદ રૂપે છે. એના સિવાય આનંદ બીજે ક્યાંય નથી. જે આનંદનો આપણને અનુભવ થાય છે, જે શાંતિનો અનુભવ થાય છે, જે પ્રેમનો અનુભવ થાય છે, એ અંદર તમે જુઓ તમારી જે કંઈ ગતિ છે અથવા તમારું જે લયપણું છે ને એ એનામાં જ છે, એની બહાર નથી. પણ તમારી અભિવ્યક્તિ જે છે એ અજ્ઞાન કાળે એવી રીતે થાય છે કે મારામાં છે, જેમાં તમારો અધ્યારોપ તમે નામ અને રૂપવાળો જે હું છે એમાં કરી દો છો. બરાબર. એ અજ્ઞાન છે આપણું. અને જ્ઞાન હોય તો આપણે એમ કહીએ હું સ્વયં એ છું, મારી શાંતિ, મારો આનંદ, મારો પ્રેમ મારા અંતઃકરણની અંદર અભિવ્યક્ત થઈ રહ્યો છે એમ તમે બોલશો. મારો પ્રેમ, મારી શાંતિ, મારો આનંદ જે છે એ અંતઃકરણની અંદર વિશેષ રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે એમ તમે બોલશો. બરાબર. બીજું, બધાની અંદર જો તમે વ્યાપી નહીં રહ્યા હોવ તો તમે બધું જ છો. તમે બધું જ છો. અને જો નિર્ગુણ રૂપે જોવા જાઓ તો તમે કંઈ જ નથી. બરાબર. ઉપાધિએ તમે બધું છો અને નિરુપાધિએ તમે કંઈ જ નથી. બરાબર. એટલે હવે થયું શું? સ્વરૂપનું અજ્ઞાન અને નામરૂપવાળાનું જે જ્ઞાન એની સાથે તાદાત્મ્ય થઈને એને સત્ય માનીને મારે આ બનવું છે એવા જ્ઞાને તમને શું કર્યું તો તમને સમયની અંદર નાખી દીધા. મારે આ બનવું છે, મારે પૈસાદાર બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, મારે જ્ઞાની બનવું છે, મારે ભક્ત બનવું છે, મારે ગુરુ બનવું છે. એ બનવું એણે કર્યું શું તો કે વર્તમાનની અંદર એ શું છે, વિશેષ રૂપે એ હું છે. અને હવે એ બનવા માટે તૈયાર થયો એટલે ઉતરી ગયો ક્યાંય? નીચે. બરાબર. બધામાંય પોતે જ બનેલો છે, બીજું કોઈ છે જ નહીં, તો બનવા પણ આવ્યું ક્યાં? ડૉક્ટરમાંય દ્રષ્ટારૂપે તમે, એન્જિનિયરમાં દ્રષ્ટારૂપે તમે, ઈશ્વરની અંદર દ્રષ્ટારૂપે તમે. તમારા સિવાય કંઈ ન હોય તો બનવાનું આવ્યું ક્યાં? તો કે અહંકારના કેન્દ્રમાં.
અહંકાર માને છે કે હું આ રૂપે છું અને મારે આ બનવું છે, કારણ કે હું અત્યારે પૈસાદાર નથી એટલે મારે પૈસાદાર થવું છે. અત્યારે મારી સમાજમાં ઇજ્જત નથી તો મારે ઇજ્જત વધારવી છે. બરાબર. તો સમયનો પ્રવેશ ક્યાં થાય? તો સાયકોલોજીકલ જે સમય છે તે આ છે કે જ્યાં હું છે ત્યાં એ ઊભો નથી રહેતો અને મારે આ બનવું છે એવો ભાવ જેવો એની અંદર પ્રગટ થયો એટલે ભવિષ્ય આવી ગયું. બરાબર. અને બનવાનું જ્ઞાન આવ્યું કેમાં છે? તો કે ભૂતકાળની સ્મૃતિમાંથી. જે સમાજે આપણને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનના આધારમાંથી જ આ એક વિચાર ઉઠ્યો અને આપણને કહ્યું કે મારે ભક્ત બનવું છે, મારે સંત બનવું છે, મારે ગુરુ બનવું છે, મારે શિષ્ય બનવું છે. એ ત્યાંથી ઊભું થયું. બરાબર. તો એ ત્યાંથી જ્યાં ઊભું થયું એ તમે સમયમાં આવી ગયા. બાકી સમય છે નહીં. બાકી સમય છે. ઘડિયાળનો જે સમય છે કે આ બધા તમે એમ કહો ને રાત્રિ ને દિવસ ને અઠવાડિયું ને પખવાડિયું ને એ બધું જે છે એ તમને સમજી લો કે ખરેખર જુઓ તો સૂર્ય અખંડ છે, ચંદ્ર એ અખંડ પ્રકાશી રહ્યો છે, પણ પૃથ્વીના માધ્યમ દ્વારા પૃથ્વી એવી રીતે ફરી રહી છે એની ધરીની ઉપર. તો રાત ને દિવસ થયા કરે છે. કેમ? તો કે સૂર્યની સન્મુખ હોય ત્યાં દિવસ હોય અને એની બીજી પાસું છે એ અંધારું છે, પણ સૂર્ય આત્મો નથી. સૂર્યમાં રાત્રિ દિવસ નથી, ચંદ્રમાં પખવાડિયા નથી, પણ પૃથ્વીમાં એના પોતાના ફરવાથી આ બધું છે. બરાબર. એવી જ રીતે આપણા અંતરંગ આપણે જો જોવા જઈએ તો આપણને ખબર પડે છે કે આપણો જે અહંકાર છે એ ચૈતન્ય દેવની આસપાસ એની સત્તાથી એ ફરી રહ્યો છે અને ફરી રહીને કરે છે શું? તો કે જ્ઞાનને ઢાંકે છે, અજ્ઞાનને પ્રગટ કરે છે અને અજ્ઞાનમાં રહીને એ બનવાના પ્રયત્નોમાં છે, એ સમયમાં છે. બરાબર. બાકી છે નહીં. જેવી રીતે પૃથ્વીના માધ્યમ દ્વારા ઘટના ઘટે છે એમ આપણા અહંકારના માધ્યમ દ્વારા આપણા જ અંતઃકરણની અંદર અમુક વખતે શાંતિ, અમુક વખતે અશાંતિ, અમુક વખતે પ્રકાશ, તો અમુક વખતે અંધકાર, આ બધું આપણને જોવા મળે છે. પણ એમાં ફરી કોણ રહ્યો છે? તો કે આ અહંકાર. અહંકાર એના કેન્દ્રમાં રહીને અનેક પ્રકારના હુંને ઊભા કરીને એ ઘૂમી રહ્યો છે. ઘૂમે છે ચૈતન્યની સત્તાથી, પણ ચૈતન્યને ઢાંકીને ઘૂમી રહ્યો છે. બરાબર. એટલે સમયનો ત્યાં પ્રવેશ કર્યો, બાકી સમય છે નહીં. વ્યવહારિક વ્યવસ્થાના માધ્યમ દ્વારા આ સમય છે એ ઉપયોગી છે. એટલા માટે ઉપયોગી છે કે જો સમયને આપણે ધારણ ના કરીએ વ્યવહાર માટે તો અરાજકતા આવી જાય. બરાબર. પૃથ્વી જો આવી રીતે ફરે ને તો તમે વિચાર કરો કે 48 કલાક માનવ કર્મમાં જ રત રહે, એ આરામને ન ગ્રહણ કરે. બરાબર. એટલે પરમાત્માએ એવી વ્યવસ્થા મૂકી, દેહની અંદર એવી વ્યવસ્થા મૂકી, પ્રવૃત્તિ નિવૃત્તિ, પ્રવૃત્તિ નિવૃત્તિ, એમ બારે પણ પ્રવૃત્તિ ને નિવૃત્તિ આ ગ્રહોની અંદર એ મૂકી દીધી. દરેક એની પરિધિની અંદર ઘૂમી રહ્યા છે. જેવી રીતે આપણો અહંકાર એની પરિધિમાં ઘૂમી રહ્યો છે. ઘૂમે જ છે, ગોળ ગોળ ઘૂમે છે. કોઈ વસ્તુ સ્થિર નથી. બરાબર. દરેક વસ્તુ સ્થિર તો નથી, પણ દરેક વ્યક્તિ અધર લટકી રહી છે, જેના આધારને આપણે ખબર નથી પડતી કે આકાશની અંદર અનંત પ્રકારના જે ગોળાઓ છે એ કેવી રીતે અધર લટકી રહ્યા છે. એવું કયું પરિબળ છે કે જે એને ઝીલી રહ્યું છે? તો આપણને સમજાય છે કે આપણી અંદરે અનેક પ્રકારના અહંકારો ઉઠે છે, વિરમે છે, ઉઠે છે, વિરમે છે, અને બધા કોના આધારમાં એ વિરમી રહ્યા છે એ આપણને ખબર નથી. આપણને એની ખબર નથી. આપણે એક વિચાર ઉઠે છે, શાંત થાય છે, બીજો વિચાર પાછો ઊભો થઈ જાય છે. એક ઉદારનો ઉઠ્યો હોય તો બીજો લોભનો ઉઠી જાય છે. એક કામનો ઉઠ્યો હોય તો બીજી બાજુ કરુણાનો ઉઠી જાય છે. એક બાજુ પ્રેમનો ઉઠ્યો હોય તો બીજી બાજુ દ્વેષનો ઉઠી જાય છે. આમ એક ક્ષણ એવી નથી કે જે ક્ષણની અંદર આપણો અહંકાર છે એ અનેક રૂપને ધારણ ના કરતો હોય. કોના આધારમાં એ ફરી રહ્યો છે?
તો કે ચૈતન્યની ઉર્જાના આધારે આ અહંકાર રમી રહ્યો છે, બરાબર. અને એની રમતની અંદર આપણે અજ્ઞાન કાળે ફસાયા છે, એને સાચો માયનો છે, એ જેમ કહે છે એમ આપણે કરી રહ્યા છીએ, બરાબર. એટલે અહીંયા સંતે આપણને શું કહ્યું કે આ જે છે ચૈતન્યની ઉર્જાથી ચેતનવંતો છે, બરાબર. એ આપણને ચૈતન્યની ઉર્જાથી ચેતનવંતો હોવા છતાં તમને પરિધિમાં નાખી રહ્યો છે, તમને સમયમાં નાખી રહ્યો છે અને સાધન કરીને આપણને ફસાવીને એમ કહી રહ્યો છે, મોટી મોટી લાલચ આપી રહ્યો છે કે તને આ પરિધિથી હું મુક્ત કરીશ. આ અહંકાર પરિધિના માં જ ફેરવીને આપણને મોટી મોટી લાલચ આપીને આપણને એમ કહે છે કે હું તને આ પરિધિમાંથી મુક્ત કરીશ. એટલે સંત અહીંયા દીવાદાંડી રૂપે પ્રકાશ કરીને આપણને કહે છે કે આ જે સાધન છે એ સાધન વ્યવહારની વ્યવસ્થા માટે આપવામાં આવ્યું હતું, અને પાછું એને આપવામાં આવ્યું હતું તે એવી રીતે આપવામાં આવ્યું હતું કે એને સંસ્કારની સાથે તાદાત્મ્ય નહીં, પણ ચૈતન્યની ઉર્જા સાથે એને એના પ્રકાશમાં એનો પ્રકાશ લઈને એને આની સાથે એટલે બારે પરમાત્માની સાથે એને જોડાવાનું હતું. એને બદલે આપણે એ કામ કર્યું કે ચિત્ત ઉર્જાનો પ્રકાશ લઈને જે સંસ્કારથી રંગાયેલું છે એના રંગે રંગાઈને આપણે બહિરંગ મનના માધ્યમ દ્વારા નીકળ્યા અને એણે આપણને બતાવ્યું શું તો કે પરમાત્માને જગત બતાવ્યું. એણે આપણને શું બતાવ્યું? જગત, બરાબર. અને જગતની અંદર જે કંઈ થઈ રહ્યું છે એ અંદર જે પડેલું છે એને બહાર અધ્યારોપ કરી રહ્યું છે. નામ ઠામ જે કંઈ આપે છે એ પોતાની અંદર જે સંસ્કાર છે એ પ્રમાણે અહીં આપે છે, બરાબર. એટલે સંતે આપણને કીધું કે પરિધિમાં જે હોય જ્ઞાતનો જે આધાર લેતો હોય અને પરિધિની અંદર રહીને જ્ઞાતનો આધાર લઈને આ જેના થકી ચેતનવંતો છે એ જળવત જે મન છે એ આપણને સાધનના માધ્યમ દ્વારા મુક્તિ કેવી રીતે આપશે? એ આપણને વર્તમાનમાં કેવી રીતે લાવી શકશે? એ વર્તમાનને કેવી રીતે સિદ્ધ કરાવશે? કેમ? તો કે એના હોવાથી જ વર્તમાન ગાયબ છે. એના થકી ભૂત અને ભવિષ્ય ઊભા થઈ જાય છે. તો એ કેવી રીતે લાવશે આપણને? અહીંયા કહે છે કે વર્તમાનમાં રહીને જોવું, પણ કઈ રીતે જોવું? અહીંયા પ્રકાશ છે કે જોશે કોનું જોવું સાચું હશે, કોણ જોઈ શકશે, કોણ જાણી શકશે? તો અહીંયા સંત એમ કહે છે કે જેને ચૈતન્યની ઉર્જાનો આધાર લીધો હોય એ જ વ્યક્તિ એને જોઈ શકશે. કોને જોઈ શકશે? આત્મદેવને નહીં, આત્મદેવને નહીં. એ જોશે કોને? તો આપણે આત્મદેવની આડે જે પડદો બનીને બેઠું છે એ પરિબળોને જોઈ શકશે, એને જાણી શકશે, એને સમજી શકશે. અને સમજ્યા પછી એ કરશે શું? તો કે એને છોડી દેશે. કારણ કે એને ખબર શું પડશે? તો કે આમાં શાંતિ નથી, આમાં આનંદ નથી, આમાં પ્રેમ નથી, આમાં જ્ઞાન નથી, આ ચેતનવંતું નથી, જડ છે, એની મર્યાદા છે એ એને બોધ થશે, બરાબર. અને જો એને બોધ થાય તો એ આ સાધનને છોડી દે. સાધનને છોડે કોણ? તો જેને આ બોધ થાય એ, બરાબર. અને પ્રેક્ટિકલમાં ચેતનની જે ઉર્જાનો આધાર લઈને મનોવૃત્તિ બહિરંગ કે અંતરંગ જો એ દર્શન કરે તો એના અંતઃકરણની અંદર ધીમે 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 આપણે એમ કહી શકીએ કે અંદર પડેલા જે બીજ છે એને એ જાણી શકે, એને એ ખેરવી શકે. અને જો એને ખેરવી દે તો અહંકારનો કોઈ બીજ વગર આધાર નથી ઊભો રહેવાનો. બીજ હોય તો એ ઊભો રહે છે, બીજ ન હોય તો નથી ઊભો રહેતો. તો બીજ જ એક ન રહે તો એ ઊભો છે ને આધારે રહેશે, બરાબર. તો એમ કહે છે કે જેમ જેમ વ્યક્તિ એનાથી અહંકારથી મુક્ત થતી જશે તેમ તેમ વચ્ચે ગેપ પડતા જશે
અને એ ગેપની અંદર આપણા જ અંતઃકરણની અંદર આપણા જ પોતાના નિજી સ્વરૂપનું કિરણ એની અંદર અવતરતું જશે. આપણે કહી છે ને કે સદગુરુની કૃપા. સદગુરુની કૃપા શું? આપણા સદગુરુની કૃપા કોને કહેશું? એમ તો કે સદગુરુની કૃપા બહારથી દેહ મળ્યો એટલે, સદગુરુએ આપણને ભાવ આપ્યો એટલે, સદગુરુએ આપણને શાસ્ત્રનું અધ્યયન કરાવ્યું એટલે. તો કે ના, સાચી સદગુરુની કૃપા શું છે? એમ તો કે સાચી સદગુરુની કૃપા એ છે કે આપણી અંદર જેવો ગેપ પડ્યો અને કિરણ રૂપે આપણી અંદર એણે અવતરણ કર્યું. બરાબર? એણે એક નાનો સો પ્રકાશ પણ કર્યો ને તો આપણને બધાને ખબર છે કે જન્મ જન્માંતરનો અંધકાર ભલે હોય પણ એક નાનું શું કિરણ પણ જો આની અંદર પ્રગટી જાય ને તો એ આછું આછું એ ઘણું બતાવે. આપણી અંદર આછું આછું જે કંઈ પડ્યું હોય ને એ પણ બતાવે. અને જેમ જેમ એની કૃપા ધીમે ધીમે વધારે ને વધારે આપણે જો પ્રેક્ટિકલમાં રહેતા જઈએ તો એની કૃપા વધારે ને વધારે આપણી અંદર અવતરતી જાય તો ઘણું બધું એ બતાવશે. અને અતિ સૂક્ષ્મ ખૂણે ખાચરે પણ છુપાઈને પણ પરિબળ કોઈ રહી ગયું હશે ને તો એને એ પ્રકાશ કરી શકશે. તો માનજો કે તમને તમારા પ્રત્યે પ્રેમ છે અને પ્રેમે સદગુરુની કૃપાનું અવતરણ કરાય, નહીંતર નહીં. બરાબર? એટલે બુદ્ધિથી આપણે એને સમજી લીધું છે, બુદ્ધિથી આપણને ખ્યાલ આવ્યો છે કે ભાઈ આના વિશ્વાસ ના થાય, મન બુદ્ધિનો વિશ્વાસ ના કરાય, ચિત્ત અનુભવ કરાવે એનોય વિશ્વાસ ના કરાય. કેમ? તો કે પ્રકૃતિનું બનેલું છે ને પ્રકૃતિનો જ અનુભવ કરાવે, બીજાનો નહીં. બીજું એક છે કે તમે શબ્દથી ગ્રહણ કરો તો પણ ભલે, સ્પર્શથી તમે ગ્રહણ કરો તો પણ ભલે, અન્નથી ગ્રહણ કરો તો પણ ભલે, પણ તમે જે કંઈ ગ્રહણ કરો છો એ ગ્રહણ કરતી વખતે જો તમે ખાલી હોવ તો ગુરુદેવ જ તમારી અંદર ઉર્જા રૂપે ઉતરે છે. અને જો તમે ખાલી ના હો તો તમે વસ્તુ સ્થૂળને પકડો છો અને અહંકાર તમને બફર બનાવીને કહી દે છે કે તું તૃપ્ત થયો. બરાબર? તો એનું મનાય એ માનવા યોગ્ય નથી. બરાબર? તો ખાલી થાય તો આપણે સાક્ષાત્કાર કોને કહીએ છીએ? કે જેનું અંતઃકરણની અંદર સંપૂર્ણપણે અજ્ઞાનનું મૃત્યુ થયું, અહંકાર કાયમના માટેનો લય થઈ ગયો અને ત્યાં પોતાનું જ જે સ્વરૂપ છે એનું પ્રતિબિંબ અંતઃકરણની અંદર વિશેષ રૂપે પ્રગટ્યું અને એ આપણે અનુભવ્યું, એ આપણે જોયું આપણા પ્રકાશમાં, આપણું જ પ્રતિબિંબ. જેવી રીતે તમે આઈનામાં તમારી જ દૃષ્ટિથી તમે જ તમારું પ્રતિબિંબ જોઈને તમને ખબર પડી જાય છે કે તમે આવા છો. બરાબર? એમ તમને તમારું અંતઃકરણ એક એવો આઈનો છે કે જે અંતઃકરણની અંદર તમે જ જોઈ લેશો અને તમે જ કહેશો કે આનંદ સ્વરૂપ છું, હું પ્રેમ સ્વરૂપ છું, શાંતિ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, એ તમે કહેશો. અત્યારે આપણે સત્સંગના માધ્યમ દ્વારા બોલીએ છીએ, ઓલો તમારા દર્શનના માધ્યમ દ્વારા તમે જોશો. છેલ્લે તો હવે જે બતાવવામાં આવ્યું છે કે મનના માધ્યમ દ્વારા તમે એને પામી નહીં શકો, તો મન લઈ જાય ક્યાં? અને મન જાય તો એ આધાર કોનો લે? જ્ઞાતનો. બરાબર? અને જ્ઞાતનો આધાર લઈને એ જાય તો તમને સ્થૂળ અથવા સૂક્ષ્મ જે અવ્યક્ત પ્રકૃતિ છે એનો અનુભવ કરાવે, પણ આત્મદેવનો નહીં. ગાઢ નિંદ્રાની અંદર આપણને ખબર પડે છે કે વૃત્તિ જ અવરોધક પરિબળ છે કે જે આપણને ગાઢ નિંદ્રામાં નથી જવા દેતી. બરાબર? તો અહીંયા આપણને બોધ થઈ જાય કે મારી વૃત્તિ શાંતિને મેળવવા, પ્રેમને મેળવવા, આનંદને મેળવવા, પરમાત્માને મેળવવા, વર્તમાનમાં રહેવા માટે પણ જે આ વૃત્તિ ઉઠે છે ને, બસ એ જ આપણને વર્તમાન ચૂકવી દેશે. વૃત્તિનું ઉઠવું, વર્તમાનનું ચૂકવું. એટલે અહીંયા
પ્રયત્ન કરવા જશો તો પ્રયત્ન તમને બહિરંગ લઈ જશે, પણ જે છે એનો સ્વીકાર કરશો તો તમે વર્તમાનમાં જ છો. વર્તમાન તમારી અંદર પ્રગટ થયું છે એનું પ્રમાણ શું? તો તમને એમ બતાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ રસ્તા ઉપર ચાલતી હોય તો પણ ભલે, કોઈ વ્યક્તિની સાથે વ્યવહાર કર્યો હોય તો પણ ભલે, પણ એનો વ્યવહાર ભાવથી બેહોશીમાં થયેલો હોય, જાણ્યા વગર એણે કર્યો હોય, તો એ કર્યો છે આવી રીતે એનું ભાન ક્યારે થાય? એને નુકસાન આવે ત્યારે. બરાબર. રસ્તામાં બેહોશી આવી એનું ભાન આપણને ક્યારે થાય? તો આપણે અથડાઈ જઈએ ત્યારે. બરાબર. પણ જ્યારે ભાન થાય તો વ્યક્તિ હોશમાં તો આવે ને. ભાન થાય તો એ વખતે હોશમાં તો આવીને તો હવે તકેદારી શું રાખશે? પાછું આ ન થવું જોઈએ. થાય ને કે કબૂલ નથી કરતી કે મને ઠેસ લાગવી જોઈએ, એ કબૂલ નથી કરતું કે મને આટલું નુકસાન થવું જોઈએ. જેમ પૈસાનું નુકસાન, દેહનું નુકસાન એ તમે વોરી નથી શકતા, તમને એના પ્રોબ્લેમ થાય છે, એના માટે તમારા જીવો બળી જાય છે. તો હવે વિચાર કરો કે તમારું વર્તમાન ચૂકાય તો તમે ચલાવશો ખરા? કારણ કે વર્તમાન સિદ્ધ કરે છે શાંતિને, વર્તમાન સિદ્ધ કરે છે પ્રેમને, વર્તમાન સિદ્ધ કરે છે પ્રકાશને. તો તમે ચલાવો ખરા? કારણ કે મોટું નુકસાન જાવ તો તમે સ્વીકારશો ખરા આ વસ્તુને? ખબર પડી તો તમે આ ચલાવશો? જેમ પહેલાંમાં દરેક વ્યક્તિ હોય ભાઈના રૂપમાં આવે ધંધામાં, તો એ પહેલી વૃત્તિ પહેલી આવી જશે કે આણે દગો દીધો, આ તો નહીં દે ને, ઓણે લાખની નુકસાની આપી, આ 50ની તો નહીં આપે ને. સગા ભાઈમાં શંકા કરી જઈએ છે. તો હવે વિચાર કરો કે અહીંયા આ તમારી નજીક રહેલું જે મન છે એ તમારું વર્તમાન ચૂકાવી દે છે, એ તમારું શાંતિને નુકસાન કરાવી દે છે, તમારા આનંદને હણી લે છે. તો એનો વિશ્વાસ કેવી રીતે? આ નજીક છે, એનો વિશ્વાસ કેવી રીતે કરશું આ વિશ્વાસ? બરાબર. એટલે અહીંયા એકાર્ટ ટોલે જે વાત કરી છે એણે એમ કીધું છે કે તમે તીર્થો કરો, મંદિરો કરો, ભજન કરો, કીર્તન કરો, સાધન કરો, ઉપવાસ કરો, સંતના સહી સાથેનું સાનિધ્ય કેળવો, પણ જો આ હોશ ના હોય તો તમને આ વસ્તુ ત્યાં લઈ નહીં જાય. હોશ તમને હોવી જોઈએ તમારા નિજી સ્વરૂપમાં. એક એરો તમારે એની સાથે હોવો જોઈએ. બીજો એરો જે છે એ સ્થૂળ નહીં, સ્થૂળનો જે આધાર છે એની ઉપર હોવું જોઈએ. જો એ આધાર નહીં હોય તો આ બધું વ્યર્થ થશે. બીજું, વનસ્પતિ ઉપર પ્રકાશ ફેંકજો, ધરતી ઉપર પ્રકાશ ફેંકજો, સૂર્ય ઉપર પ્રકાશ ફેંકજો, ચંદ્ર ઉપર પ્રકાશ ફેંકજો. એને ચૈતન્યની ઉર્જા એને મળી રહી છે અને એ એમાંથી કંઈક પામી રહ્યું છે. એમાં એ રાખી શું રહ્યું છે? સમજો કે સૂર્ય, ચંદ્ર, વનસ્પતિ બધા માનવ સિવાયનું જે કંઈ તમને દેખાય છે એની અંદર પ્રકાશ ફેંકો તો આપણને ખબર પડે છે કે પરમાત્માના માધ્યમ દ્વારા એ લોકોને જે મળી રહ્યું છે એમાં એ પોતા માટે શું રાખી રહ્યું છે, અથવા એ શું બલિદાન દઈ રહ્યું છે. બલિદાન દેતા એ શું કહી રહ્યું છે, એનો કયો ચાર્જ છે આપણી પર. બરાબર. એને જોઈને
તમે તમારી ઉપર પ્રકાશ ફેંકો કે તમે પરમાત્માના આધારમાં છો. પરમાત્માના આધારે જ તમને કંઈ મળી રહ્યું છે, દેહના આધારે છે. દેહ થકી જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે એ પણ એના આધારે છે. તમે શું બચાવી રહ્યા છો જો, અને તમે શું ખોઈ રહ્યા છો, એ શું બચાવે છે અને શું ખોય છે એ મને કહો. તમે જુઓ એ એક ફળમાં પરમાત્મા અનંત ફળ આપી રહ્યા છે. બી પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે પરમાત્મા માટે, ધરતીમાં દટાવા તૈયાર થાય છે, સૂર્યના તાપમાં તપવા તૈયાર થાય છે, પાણીમાં ભીંજાવા તૈયાર થાય છે, અને પોતાનું અસ્તિત્વ મિટાવીને એ અનંત રૂપે પ્રગટ થાય છે. અને એ આપી કોને દે છે તો કે માનવને એ આપી દે છે. બરાબર. અને માનવ શું કરી રહ્યો છે તો કે બધું બચાવી રહ્યો છે. અને એની અંદર જે પ્રેમ છે, એની અંદર જે શાંતિ છે, એની અંદર જે જ્ઞાન છે, પોતાના જ આધારમાં બધું થઈ રહ્યું છે, એનું એને ભાન નથી. એટલે આ બધી વસ્તુને ખોઈ રહ્યો છે, અને જે વ્યર્થ છે ને એને એ સાચવી રહ્યો છે. આ એનું અજ્ઞાન છે. બરાબર. અને એને સાચવવા માટે એ જે પ્રવૃત્તિ કરી રહ્યો છે એને સંતે એમ કીધું છે એ અજ્ઞાન છે. એને મળશે નહીં, એને પરિથી જ મળે, એને આત્મા ના મળે. એટલે મનનો સ્વભાવ છે ભૂતકાળનો આધાર લઈ ભવિષ્યને લક્ષમાં રાખવું અને વર્તમાનની અંદર પ્રવૃત્તિમાં બહાર નાખી દેવું. આ એનું કામ. તો એના થકી આપણને આત્મદેવ નહીં મળે. બસ આ બરાબર. અને સીધી વાત છે, જે છે અને જે બનવું એ સાયકોલોજીકલ સમય. બીજી વાત કહું, બાંધે છે, તાપ આપે છે, ન તો આ દેહ આપે છે. જોજો, આ દેહ નથી. દેહનું કામ કેવું છે, એ જન્મે છે અને એની અંદર પરિવર્તન થયા કરે છે. બરાબર. અને પરિવર્તન થાય ને કાળે કરીને એ જે રીતે જેમાંથી ઉત્પન્ન થયો હોય એમાં એ લઈ પામે છે. બરાબર. હવે આની અંદર જે પરિવર્તન થાય છે, આપણી અજ્ઞાન કાળે એની અંદર અરાજકતા વ્યાપ આવેલી છે. એટલે એની અંદર અનેક પ્રકારના રોગો થાય છે, બધુંય થાય છે. બરાબર. પણ આ રોગની જે થાય છે તેમાં દૈહિક જે તાપ છે ને એ ઓછો છે, પણ સાયકોલોજીકલ પરિબળ વધારે છે. જેમ કહો કે આપણને એમ કહ્યું કે તમારા હાથની અંદર આ જે ગુમડું છે એનું ચેક કરવું પડશે, તો ખરેખર એ વર્તમાનની અંદર રહીને આપણે જાણવું પડે કે ભાઈ આ દેહ છે, આપણું આ સાધન છે, એની અંદર આ એક ઘટના ઘટી છે, તો આપણે એને બતાવી દઈએ શું છે. જો એને કાઢી નાખવાથી આ સાધન જો આગળ ધપતું હોય અને આપણે ઉપયોગમાં આવતું હોય તો આપણે એ કરવા તત્પર થશું. પણ તે પહેલાં સાયકોલોજીકલ પરિબળ એવું આવી જાય કે આપણને ભય કરાવી દે અને આપણને એમ કહી દે કેન્સર હશે તો તમે જુઓ, જે જીવન લાંબુ ઊભું છે, ખાલી ગાંઠ છે, પછી આપણને ખબર નથી પડી તે પહેલાં આપણે મૃત્યુનો વિચાર કરી દઈશું. આપણી કેટલી એનર્જીને એમાં વાપરી રહીશું. તો આ થયું સાયકોલોજીકલ. બરાબર. કોઈ પણ પ્રસંગ બને અને એ પ્રસંગને વાસ્તવિક આપણને જ્ઞાન ના થયું હોય અને એની માટે જેટલી કલ્પનાઓ આપણે કરી લઈએ ને એ સાયકોલોજી. અહીંયા સંતો એમ કહે છે કે વાસ્તવિક છે એનો સ્વીકાર કરો, જે થવાનું છે એ થવાનું છે, એમાં કંઈ ફેર નથી પડવાનો. પણ સાયકોલોજીકલ પરિબળ તમે જે ઊભો કરશો ને એ તમારું વર્તમાનને ખાઈ જશે, એનર્જીને વાપરી નાખશે, અને પ્રસંગમાં જે ઊભું રહેવું છે ને એમાં એ ઊભું નહીં રહેવાથી તમારી અભયતાને હણી લેશે અને ભય ઊભો કરાવી દેશે. બરાબર. એટલે સાયકોલોજીકલ જે છે એનાથી આપણે મુક્ત થવાનું. વાસ્તવિક છે એને આપણે સ્વીકારવાનું કે આ વાસ્તવિક છે એટલું એને સ્વીકાર. બીજું વર્તમાન છે, એ વર્તમાન એવો પ્રકાશ છે, કેટલું વહેવું સંબંધમાં, કેટલું ના વહેવું, કેટલું શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં રહેવું, કેટલું ના રહેવું, એ વર્તમાનનો દિવસ તમને વિવેક બતાવશે. જો વર્તમાન હશે તો, પ્રગટ થયો હશે તો.
બરાબર. એટલે હવે તમારે એકાંતમાં હોય કે તમે વ્યવહારમાં હોય તો તમે તમારી અંદર જુઓ કે તમારી અંદર ચિત્ત ઉર્જા કામ કરે છે કે ચૈતન્યની ઉર્જા. અને એમ કહે છે ચૈતન્યની ઉર્જા કોઈ પણ વસ્તુ બનશે ને એને પ્રશ્નો કરશે. જેમ નાનું બાળક છે એને જ્ઞાન નથી, બરાબર, તો એ રમકડું લે તો એમ પૂછે કે આ શું છે, પૂછશે આપણને આ શું છે, આને શું કહેવાય, આનો શું ઉપયોગ કરાય, એ બધું પૂછે છે. એમ તમને કોઈ પણ પ્રસંગ સામે બને તો તમારી અંદરથી પ્રશ્ન ઉઠવો જોઈએ. અને એ ઉઠે તો એવી રીતે ઉઠે કે આ જે ઘટના ઘટી એની પાછળનું કારણ શું છે. ઘટના બની છે તો એની પાછળનું કારણ શું છે. કારણ જો પકડાય તો તમારી યાત્રા નિરોધતું નથી, અને જો કારણ નહીં પકડાય તો તમારી જે યાત્રા થઈ રહી છે ને એની રૂંધી લેશે, તમારું વર્તમાન ચૂકાવી દેશે, ભૂત ભવિષ્ય તરફ તમને નાખી દેશે. એટલે વર્તમાન ચૂકાવે છે શું, તો ચિત્તની જે ઉર્જા છે એ કામ કરે છે. એટલે પછી જો ચેતનની ઉર્જા કામ કરે તો એ કારણ બતાવી દે, તમને આગળ નાખી દે, આગળ વયા જાય. આ છે ને અહીંયા ઊભું નથી રહેવા, આ સ્ટેશન તમારું નથી. ખ્યાલ તો ચૈતન્યને પ્રાપ્ત કરવા માટે આ મન કામનું નથી, મન આધાર ખોટો છે. બીજું, વર્તમાનની અંદર ઊંડાઈમાં જે વિચારવું ને એ આ રીતે વિચારી શકે કે જો એની અંદર પ્રશ્ન ઉઠે ને તો, પ્રશ્ન ન ઉઠે તો ન વિચારે તો એ છીછડામાં ઊભો રહે છે. એ અંદરના તળમાં શોધ ના કરે. અને તમને ખબર હોય કે પશ્ચિમના જે લોકો છે એ વિજ્ઞાનની અંદર શોધ કરી રહ્યા છે, તો એ શોધ કરે છે એટલે એની અંદર ઊંડાઈમાં જાય છે, બરાબર. એ પ્રકૃતિના રહસ્યને શોધી રહ્યા છે. બસ કોઈના રહસ્યને, તો કે પ્રકૃતિના રહસ્યને, બરાબર. આપણે શોધ્યું આધારને, એણે શોધ્યું પ્રકૃતિનું રહસ્ય. એ બેનો સમન્વય જો કોઈની અંદર થઈ જાય તો આધારમાં સ્થિર થઈને પ્રકૃતિના પલે પલે જે ઉઠતી પરિસ્થિતિ હોય ને એના રહસ્યને શોધી શકે. કોણ? પણ જે આધાર છે એમાં સ્થિર થઈને એ જોવે તો એની અંદર અહોભાવ એને થાય. એકલા વૈજ્ઞાનિકો હોય એને આધારની ખબર ન હોય તો એને અહોભાવ નથી, એને તૃપ્તિ નથી. આપણા ભારતના સંતોમાં એ તૃપ્તિ છે. કેમ? તો આધાર સહિત પ્રકૃતિનું રહસ્યને એણે ખોલ્યું. અને પેલા આધાર રહિત પ્રકૃતિના રહસ્યને શોધી રહ્યા છે, એટલે લોકોને તૃપ્તિ નથી. એના એન્ડ સુધી એ જશે તો પ્રકૃતિની અંદર તો અનંત રહસ્ય છે. એક શોધશે તો એક અજ્ઞાત હશે. અહીંયા અજ્ઞાત કાંઈ નહીં રહે, બધું જ્ઞાત થઈ જશે. તાકે એને આધાર શોધ્યો છે, બરાબર. તો આપણે આધારમાં રહીએ તો આપણી અંદર જે હશે બધા રહસ્ય ખુલી જશે. ચૈતન્યના ઉર્જાના રહસ્ય ખુલશે, ચિત્તની ઉર્જાનું રહસ્ય ખુલશે, પ્રાણની ઉર્જાનું રહસ્ય ખુલશે, સાધનના રહસ્ય ખુલશે. પણ ક્યારે? આપણે આત્મદેવમાં સ્થિર હશું તો. એટલે એણે એમ કહ્યું કે મન થકી આત્માની પ્રાપ્તિ ના થાય, મનથી એને પામી ના શકાય. અને વર્તમાનની અંદર ઊંડું વિચારવું એટલે વિચારવું કે એના અવરોધક પરિબળને આપણે જોઈ શકીએ. શુદ્ધ વર્તમાનમાં આપણે સ્થિર થઈ શકીએ. એટલે એને કીધું કે ઊંડા વિચારવા, છીછરા નહીં, બરાબર.